આપણે આ જે યુદ્ધ લડવાનું છે એ યહોવાથી જ આપણે લડી શકીએ છીએ, એના સામર્થ્ય દ્વારા જ આપણે લડી શકીએ છીએ. જેવી રીતે પ્રિયો, ફરી હું તમને ઉત્તેજન પૂરું પાડવા માંગુ છું કે જે લડાઈ યહોશ્વાફાટે લડી, આ એક એવી લડાઈ છે કેમ કે જ્યારે યહોશ્વાફાટ, આપણે બાઇબલ ખોલીએ, બીજો કાળવૃત્તાંત એનો બીજો અધ્યાય આપણે જ્યારે ખોલીએ, 20મો અધ્યાય જ્યારે આપણે ખોલીએ છીએ, ત્યાં એક યુદ્ધનું વર્ણન છે. અને જ્યારે યહોશ્વાફાટને ખબર પડે છે કે મોઆબીઓએ અને અમોનીઓએ તેની સામે, મેઉનીઓ યહોશ્વાફાટની સામે યુદ્ધ કરવાના માટે આવે છે, યુદ્ધ કરવાના માટે તેઓ ચડી આવે છે, અચાનક તેના પર એટેક કરવાના માટે આવે છે. અને તેને ખબર પડે છે કે આ રાજાઓએ તેના પર હુમલો કર્યો છે, તેની સામે લડાઈને માટે આવી રહ્યા છે. ત્યારે એ ડરી જાય છે, અને ડરી જાય છે, અને એને લાગે છે કે હવે શું કરું, જેમ કે હું આ લડાઈ મારી મેળે નહીં લડી શકું. ત્યારે એને ખબર છે કે હું આ લડાઈ મારી મેળે જીતી શકું નહીં. મારી પાસે ધન છે, હું એક રાજા છું, મારી પાસે સૈન્ય છે, પરંતુ આ સૈન્ય દ્વારા હું આ લડાઈ નહીં જીતી શકું. એમ કરીને એ નમ્ર થઈ જાય છે અને એ પરમેશ્વરનું, યહોવાનું મુખ એ શોધવાના માટે પ્રિયો એ આવે છે. જેવી રીતે આપણે ત્યાં વાંચી ગયા કે તમે યહોવાનું મુખ શોધો, એના સામર્થ્યને તમે શોધો, તમે ડરો નહીં, તમારા હૃદયોમાં તમે આનંદિત થાવ. અને એવી રીતે આ વચન યહોશાફાટ શું કરે છે, આવો આપણે વાંચીએ. જ્યારે આપણે વાંચીએ છીએ બીજો કાળવૃત્તાંત એનો 20મો અધ્યાય અને 3જી કલમ જ્યારે વાંચીએ છીએ કે આથી યહોશાફાટ ભયભીત થઈને, ડર લાગ્યો, અને હવે શું થશે મારું ને મારી પ્રજાનું, અને એ ભયભીત થાય છે. અને શું કરે છે, એ યહોવાની શોધ કરવા લાગ્યો. આપણે ત્યાં પણ વાંચ્યું, પેલો કાળવૃત્તાંત 16મા અધ્યાયમાં કે તમે શું કરો, યહોવાને તથા તેના સામર્થ્યને તમે શોધો, સદા સર્વદા તેના મુખને શોધો. એવા સમયે આપણે કોને, યહોશાફાટની માફક આપણે એ આકાશ અને પૃથ્વીનો સર્જનહાર, મનુષ્યને બનાવનાર પરમેશ્વરના મુખને શોધવાની જરૂર છે. અને એ જ્ઞાન યહોશાફાટને થાય છે. અને યહોશાફાટ ભયભીત થઈને યહોવાની શોધ કરવા લાગ્યો. અને તેણે આખા યહૂદિયામાં ઉપવાસ કરવાનો ઢંઢેરો પીચાવ્યો. એને કહ્યું કે આવો આપણે યહોવાને શોધીએ, અને સાથે કહ્યું કે તમે ઉપવાસ કરો, પ્રાર્થના કરો, વિનંતી કરો, પરમેશ્વરની સહાયતા લો, કેમ કે હું રાજા છું પણ નિસહાય છું. મારી પાસે સૈન્ય છે, પણ એ સૈન્ય દ્વારા આપણે લડાઈ નહીં જીતી શકીએ. જો કોઈ આપણને વિજયવંત કરી શકે છે તો તે છે યહોવા. અને એટલા માટે કહે છે કે તમે ઉપવાસ કરો, અને યહૂદિયાના લોકો તમે યહોવાની સહાય માગવા સારું એકઠા થાઓ. એટલે યહૂદિયાના સર્વ નગરોમાંથી તેઓ યહોવાની શોધ કરવા માટે આવ્યા. અને ત્યારબાદ દરેક વ્યક્તિ યહોવાની શોધ કરવા લાગ્યો. અને આ સમય છે એક પરમેશ્વરનો સેવક હોવાના નાતે હું તમને કહું છું કે આવો આપણે આ જીવતા પરમેશ્વરને શોધીએ, આ જીવતા પરમેશ્વરને આપણે શોધીએ. અને એ જ આપણને પ્રિયો વિજયવંત કરી શકશે, એ જ આપણને આ લડાઈની અંદર જીત અપાવી શકશે. કેમ કે બાઇબલ શું કહે છે, યહોશાફાટ ભયભીત થયો. આ ડરનો માહોલ છે, ભયભીત છે આખી પ્રજા અને દેશ અને દરેક વ્યક્તિ, તમે ને હું પણ ભયભીત છે. કોણ સહાય કરશે, કોણ મદદ કરશે? બધાની પાસે બધું જ છે, તો પણ આ લડાઈમાં પ્રિય આપણે નિસહાય છે. ત્યારે હું કહું છું, અને પરમેશ્વરનું વચન પણ કહે છે કે આવો આપણે ઉપવાસ કરીએ, પ્રાર્થનાઓ કરીએ, અને યહોવાના મુખને શોધીએ, અને યહોવાની સહાય માગીએ. એ તમને ને મને એ વિજયવંત કરે. કેમ કે એનું નામ યહોવા નિસ્સી છે, કે જે આપણો વિજયનો ઝંડો છે. અને પ્રિયો, આપણને ખબર છે કે લડાઈ કરવાને માટે આપણે યુદ્ધના મેદાનમાં નહીં જઈ શકતા. ઘરે બેસીને આ લડાઈ લડવાની છે, અને પરમેશ્વરના પવિત્ર ચરણોમાં બેસીને આ લડાઈ લડવાની છે પ્રિય. અને બાઇબલ એવું શું કહે છે, યહોશાફાટ એ વિજયવંત થાય છે. યહોશાફાટ એ
લડાઈ જીતી જાય છે. કેવી રીતે? આ સમયમાં પ્રિયો આ વચનો તમને ને મને બહુ ઉત્તેજન પૂરું પાડશે. જ્યારે આપણે એના જ બીજો કાળવૃત્ત એનો 20મો અધ્યાયને એની 18મી કલમથી આગળ વાંચીએ છીએ, ત્યાં આપણને ખ્યાલ આવે છે કે એ અલગ પ્રકારની લડાઈ લડે છે. કેમ કે તમને ને મને ખ્યાલ છે કે લડાઈ જ્યારે કોઈ યુદ્ધમાં જાય છે, કોઈ રાજા બીજા રાજા પર ચડાઈ કરે છે, ત્યારે યુદ્ધ મેદાનમાં થાય છે. સામેવાળા એ રાજાનું સૈન્ય છે, એક સાઈડે બીજા રાજાનું સૈન્ય છે, લડાઈ લડવામાં આવે છે અને એવી રીતે જે બળવાન હોય છે તે જીતી જાય છે. પરંતુ યહોશવાફાટ એ અલગ માર્ગ પસંદ કરે છે અને તે માર્ગ આજે મને સાંભળનાર દરેક કરવાની જરૂર છે. કેમ કે આપણને ખબર છે કોઈ પણ સૈન્ય સાથે આપણે આ ભયભીતના સમયમાં લડાઈ નથી લડી શકવાના. પરંતુ આવો બાઇબલ શું કહે છે, બાઇબલનો પરમેશ્વર શું કહે છે, બાઇબલનું વચન શું કહે છે, બાઇબલના વચન પ્રમાણે આપણે લડાઈ લડીએ. 18મી કલમ, આ લડાઈમાં તમારે યુદ્ધ કરવું નહીં પડે, બરાબર ને? અને યહોવા તમારું કેવું રક્ષણ કરે છે તે તમે જુઓ. લડાઈ યહોવા કરશે અને કહે છે કે પરમેશ્વર તમારી સુરક્ષા કેવી રીતે પૂરી પાડે છે તે તમે જુઓ. અને શું કહે છે? તમે બીસો નહીં, તમે ગભરાશો નહીં, પણ કાલે નીકળીને તેઓની સામે જાઓ. યહોવા તમારી સાથે છે, યહોવા તમારી સાથે છે. પછી એ સાંભળીને યહોશવાફાટે ભૂમિ સુધી મુખ નમાવીને નમન કર્યું અને સર્વ યહૂદિયા તથા યરૂશાલેમના રહેવાસીઓએ યહોવાનું ભજન કરીને તેને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. આમેન. પ્રિયો, આપણે પણ એ પરમેશ્વરના કરેલા ઉપકારોને યાદ કરીએ. તેને જે મોટા મોટા કામો તમારા જીવનમાં અને મારા જીવનમાં કર્યા છે તેને આપણે યાદ કરીએ. કેમ કે જ્યારે આપણે 16મો અધ્યાય વાંચ્યો ત્યાં શું કહે છે કે તેના ગુણગાન કરો. 16 અને 9 પહેલો કાળવૃત્તાંત 16:9. તેના ગુણગાન કરો, તેની સ્તુતિના ગીત ગાવો, તેના સર્વ અદ્ભુત કામોનું મનન કરો. આ સમય છે, આપણે બેઠા છે, ઘરે છે, આપણે તેના મહાન કામોને યાદ કરીએ. જેવી રીતે તેઓએ સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા, એવી રીતે આપણે એ પરમેશ્વરના કામો, એના ઉપકારોને યાદ કરીએ ને માનો આપણું હૃદય જ્યારે ધન્યવાદની ભેટો ચડાવશે ત્યારે એ શું છે? એ સાષ્ટાંગ પ્રણામ છે પરમેશ્વરને. અને ત્યારબાદ શું કહે છે? કેટલી એની સેના કેવી રીતે એ તૈયાર થાય છે કે કહાથીઓના તથા કોરાહીઓના વંશજોમાંના લેવીઓ અતિ મોટે સાદે ઇસ્રાયેલના દેવ યહોવાની સ્તુતિ કરવા સારું ઊભા થયા. આ લડાઈ તેઓ કેવી રીતે લડે છે? એની પ્રશંસા કરીને, એના સ્તુતિના ગાન કરીને, એનું નામ ભયાવહ પરમેશ્વર સ્તુતિનો યોગ્ય દેવ છે એવું જાહેર કરીને તેઓ આ 3 રાજાઓની સામે લડવા જાય છે. કયા રાજાઓની સામે? મોઆબીઓ, અમોનીઓ અને મેઉનીઓ સામે. અને આ જ કામ તમારે પણ ઘરે બેસીને કરવાનું છે કે જે લડાઈ લડી રહ્યા છે આપણે કેવી રીતે લડીશું? વી કેન નોટ ગો આઉટસાઇડ, વી કેન નોટ ફાઇટ વિથ અવર સોલ્જર્સ, વી કેન નોટ ફાઇટ વિથ ધ નોલેજ એન્ડ ધ ઇક્વિપમેન્ટ વિચ વી હેવ, બટ વી કેન ફાઇટ વિથ ધ પ્રેઝિંગ ઓલમાઇટી ગોડ. જેવી રીતે તેઓએ સ્તુતિ કરી, ઊભા થયા અને તેઓએ જયગાન કર્યું, એવી રીતે આ સમય છે કે આપણે પણ ભેગા મળીને એ પરમેશ્વરની સ્તુતિને આરાધના કરીએ. અને પછી આગળ શું કહે છે? તેઓ સવારમાં વહેલા ઉઠીને તાકોઆના અરણ્યમાં ગયા અને તેઓ ચાલતા હતા. તે દરમિયાન યહોશાફાટે ઊભા રહીને કહ્યું કે હે યહૂદિયા તથા યરૂશાલેમના રહેવાસીઓ, મારું સાંભળો, તમારા દેવ યહોવા પર વિશ્વાસ રાખો. આ સમય છે વિશ્વાસનો. એ રાજા યહોશાફાટે લોકોને કહ્યું કે તમે વિશ્વાસ રાખો, વિશ્વાસ રાખો. તમારા વિશ્વાસને તમે ડગવા નહીં દેતા. તમારા વિશ્વાસને કોઈ પણ રીતે તમે પ્રિયો ઓછો નહીં થવા દેતા. આ એક વિશ્વાસની લડાઈ છે. હેવ ફેથ ઇન ગોડ, હેવ ફેથ ઇન ગોડ. તમારા પરમેશ્વર પર વિશ્વાસ રાખો. એ વચન યહોશાફાટ યહૂદિયાના લોકોને કહે છે. હું પણ તમને કહું છું કે
જે ઈશ્વરના આપણે ભજીએ છીએ, જે ઈસુ મસીહ પર આપણો વિશ્વાસ છે, જે ઈસુ મસીહ તમારો પ્રભુ અને મારો ઉદ્ધાર કરતા છે, એના પર વિશ્વાસ રાખો. આ એક વિશ્વાસની લડાઈ છે અને વિશ્વાસ દ્વારા આ લડાઈ આપણે જીતીશું. પ્રિયો, એને શું કહ્યું? દેવ યહોવા પર વિશ્વાસ રાખો ને તમે સ્થિર રહો. રાઈટ? શું કરો? સ્થિર રહો. તમે સ્થિરતા પર રહો. તમારા વિશ્વાસને સ્થિર રાખજો. તમારું પોતાનું જીવન તમે સ્થિર રાખજો. ડરો નહીં, બટ સ્થિરતા પર રહો. પરમેશ્વર ત્યાં તેનો પોતાનો મહિમા પ્રગટ કરશે. શું કહે છે? સ્થિર થશો અને તેના પ્રબોધકોનું માનો ને તમે આબાદ થશો. પરમેશ્વરના સેવકો તમને જે કહી રહ્યા છે વચન દ્વારા, એ વચન તમે સાંભળો, એ વચન તમે મનન કરો અને તેઓના બોધ પર તમે શું કરો? માનીને તમે ચાલો. ત્યારે તમે સ્થિર થશો, ત્યારે તમે આબાદ થશો. આ લડાઈને તમે ચોક્કસ જીતશો. અને ત્યારબાદ તેણે લોકોને બોધ આપ્યા પછી સૈન્યના આગળ ચાલતા ચાલતા યહોવાની આગળ ગાયન કરનારાઓને, પવિત્ર વસ્ત્ર પહેરીને તેની સ્તુતિ કરનારાઓને તથા યહોવાનો આભાર માનો, કેમ કે તેની કૃપા સદાકાળ ટકે છે, તે સ્તોત્ર ગાનારાઓને ઠરાવ્યા. અને તેઓએ ગાયન તથા સ્તુતિ કરવાનો પ્રારંભ કર્યો. અને યહોવાએ અમોનીઓ, મોઆબીઓ તથા સેર પર્વતના લોકો જેઓ યહૂદિયાની સામે લડવા આવ્યા હતા, તેઓના માર્ગમાં કેટલાક માણસોને સંતાડી રાખ્યા અને તેઓએ માર ખાધો. આ લડાઈ બહુ ડિફરન્ટ રીતે યહોશાફાટે લડી. આરાધના, સ્તુતિ, પ્રબોધકોનું માનીને, પરમેશ્વર પર વિશ્વાસ મૂકીને, પરમેશ્વર પર એના વિશ્વાસને સ્થિર કરીને આ લડાઈ તેઓએ લડ્યા. અને પ્રિયો, પરમેશ્વરનું વચન કહે છે કે તેઓ વિજયવંત થાય છે. અને ત્યારબાદ પછી યહૂદિયા, યરૂશલેમના તમામ પુરુષો આનંદભેર યરૂશલેમ પાછા આવ્યા. અને યહોશાફાટ તેમને મોખરે ચાલતો હતો, કેમ કે યહોવાએ તેઓના શત્રુઓને પરાજય કરીને તેઓને હર્ષ પમાડ્યો હતો. આમેન. પ્રિયો, યહોવા તમને ને મને વિજયવંત કરશે. અદ્ભુત જેવું વચન આજે તમને ને મને ઉત્તેજન પૂરું પાડે છે કે ભયભીતના સમયની અંદર, ભયભીતના આ સમયની અંદર, ડરના સમયની અંદર આપણે શું કરી શકીએ છીએ? પ્રિયો, આ બાઇબલ કહે છે એવી રીતે કે આપણે યહોવાના મુખને આપણે શોધીએ, તેના સામર્થ્યને આપણે શોધીએ. પરમેશ્વરનું વચન જે તમને ને મને કહે છે કે જે અદ્ભુત કામો તેણે કર્યા છે તે તમે યાદ રાખો. જે પરમેશ્વરે અદ્ભુત કામો કર્યા છે તેને તમે યાદ રાખો, એને તમે ભૂલશો નહીં. તેના ચમત્કાર તથા તેના મુખના ન્યાયી વચનો તમે યાદ રાખો. આ વચન દ્વારા એના કરેલા મહાન કામોને યાદ રાખીને પ્રિયો, આપણા વિશ્વાસને આપણે સ્થિર રાખીએ. અને આ સ્થિરતા પર રહીને પ્રિયો, પરમેશ્વર તમને ને મને એ વિજયવંત કરશે, તમને ને મને એ સહાય કરશે. તમારે જેવી રીતે યહોશાફાટને માટે પરમેશ્વર લડ્યો, એવી રીતે એ તમારા અને મારા માટે પણ લડશે. આ વચનો દ્વારા પરમેશ્વર તમને અને મને બ્લેસિંગ કરે. આ વચનો દ્વારા પરમેશ્વર તમને અને મને ઉત્તેજન પૂરું પાડે કે રાજા દાઉદની માફક તમે તમારા ઘરે કહી શકો છો, હું પણ કહું છું કે આ લડાઈ તો યહોવાની છે. આ લડાઈ તો યહોવાની છે. ગોલિયાત સામે આપણે નથી લડી શકતા, બટ યહોવા લડી શકે છે. યહોવાના નામમાં આપણે ઊભા રહી શકીએ છીએ. અને માટે પ્રિયો, આજના વચન દ્વારા તમે ઉત્તેજન પ્રાપ્ત કરો. તમે જ્યાં કહી છો, વેર એવર યુ આર, હેવ ફેથ ઇન ગોડ. તમારા વિશ્વાસને સ્થિર કરો, તમારા વિશ્વાસને તમે મજબૂત કરો અને યહોવાનું મુખ શોધો. આ વચનો દ્વારા હું સર્વને આ બ્લેસ કરું છું. મનન કરજો આ વચનો. તમે બાઇબલ લઈને બેસજો ઘરે. ઉત્પત્તિથી લઈને પ્રકટીકરણ સુધી જે મહાન કામો પરમેશ્વરે કર્યા છે, જે આશીષના વચનો, કે જે ચમત્કારના કામો, જે સાજાપણાના કામો, જે અદ્ભુત કામો બાઇબલ કહે છે, એને મનન કરવાના માટે આજે તમને ને મને બાઇબલ આહવાન કરે કે તમે મનન કરો એનું. કેમ કે જ્યારે તમે એ બાઇબલ વાંચશો ને એ ન્યાયી વચનો તમે મનન કરશો, ત્યારે તમારો વિશ્વાસ સ્થિર થશે, તમારો વિશ્વાસ વધી જશે. અને આ જે વિશ્વાસ છે,
આ જ પરમેશ્વર પરનો જે વિશ્વાસ છે તે આપણને આ ભયભીતના સમયમાં વિજય કરશે. પ્રભુ આ ભયભીતના સમયમાં એ તમને ને મને સ્થિર કરશે. પરંતુ પ્રિયો, એની સાથે એક વ્યક્તિગત જીવન તરીકે પરમેશ્વર આપણને આ માહોલની અંદર કંઈક એક વિશેષ સેવાના માટે તૈયાર કરી રહ્યો છે એવું હું ફીલ કરું છું એક દેવનો સેવક હોવાને નાતે. હું તમને કહેવા માંગુ છું કે જ્યારે સઘળું વ્યવસ્થિત થશે ત્યારે દેવના રાજ્યમાં કામ કરનારા એક નવા યોદ્ધાઓને તમે જોઈ શકશો કે જે પરમેશ્વરના રાજ્યને વૃદ્ધિને માટે મેદાનમાં હશે. કેમ કે તેઓ આ સમયનો ભરપૂર ઉપયોગ કરશે દેવના મુખને શોધવાના માટે, દેવના કામોને શોધવાના માટે, એના અદ્ભુત કામોને એ શું કરશે? એ મનન કરશે અને પરમેશ્વર તેઓને ભરશે. પરમેશ્વર એના સામર્થ્ય તેને ભરશે. અને જ્યારે પ્રિયો આપણે આ લોકડાઉન બાદ અને જ્યારે સગળું વ્યવસ્થિત રહેશે, પવિત્ર આત્મા સગળું વ્યવસ્થિત કરશે, ત્યારે હું તમને એક પ્રોફેસીના રૂપમાં કે પરમેશ્વરનો સેવક હોવાના તમને હું કહેવા માંગુ છું કે આ તમારો સમય છે કે તમે પોતાને ઇક્વિપમેન્ટ કરો, પોતાને તમે સજ્જ કરો કે પરમેશ્વર તમને તેના મહિમાના માટે ઉપયોગ કરી શકે. કદાચ તમે કહેતા હશો કે હું એક ખાલી છું, એક ખાલી ઘડો છું કે જેનો કોઈ ઉપયોગ કરતો નથી. હું એક ખાલી વાસણ છું કે જેનામાં કોઈ પણ વ્યક્તિ એવું કહે છે કે અરે આ તો યુઝલેસ છે, કામ વગરનો છે, કશું કામ આવે એવું નથી આ વાસણ. એવું કદાચ તમે આજ લગી તમે સાંભળ્યું હશે. તો પરમેશ્વરના લોકો, પ્રભુના બાળકો, હું તમને કહેવા માંગુ છું આ સમય છે તમે એકલો સમય પરમેશ્વર સાથે તમે વિતાવો. પરમેશ્વર સાથે તમે વિતાવો અને પરમેશ્વરને કહો, ઈસુ મસીહને કહો કે આ ખાલી ઘડાને તમે ભરીને તમે તમારા મહિમાના માટે ઉપયોગ કરો. આ ખાલી ઘડામાં તમારો અભિષેક આવવા દો. આ ખાલી ઘડામાં પવિત્ર આત્માના સામર્થ્યને તમે આવવા દો. આ ખાલી ઘડામાં પ્રભુ તારા વચનોનું જ્ઞાન, વચનોનો મર્મ તમે ભરો, તાકી જ્યારે સમય આવે ત્યારે તમે મને ઉપયોગ કરી શકો. કેમ કે બાઇબલ બહુ સ્પષ્ટ કહે છે પ્રિયો. જ્યારે આપણે ફિલિપી એનો બીજો અધ્યાય કાઢીએ છીએ, ફિલિપી એનો બીજો અધ્યાય અને 9મી કલમ અને 10મી કલમ અને 11મી કલમ પણ આપણે વિશેષ ભાર આપીએ છીએ. એ શું કહે છે? અને તેને લીધે દેવે એને ઘણો ઊંચો કર્યો અને સર્વનામો કરતા તેને એવું શ્રેષ્ઠ નામ આપ્યું કે આકાશમાંના, ભૂમિ પરના તથા ભૂમિ તળેના સર્વ ઈસુને નામે ઘૂંટણે પડીને નમે અને દેવ બાપના મહિમાને અર્થે દરેક જીભ કબૂલ કરે કે ઈસુ પ્રભુ છે. પરંતુ એના પહેલા જે ઈસુ મસીહે કર્યું એ મહત્વનું છે. એ નામ એને મળે, એ શ્રેષ્ઠતા એને મળે, એના પહેલા પ્રિયો બાઇબલ શું કહે છે? 7મી કલમ શું કહે છે? પણ તેણે દાસનું રૂપ ધારણ કરીને, એટલે માણસોના રૂપમાં આવીને પોતાને શું કર્યો? ખાલી કર્યો. હું તમને કહેવા માંગુ છું, તમે એકલા બેઠેલા છો ઘરે, પરિવાર સાથે છો, પ્રિયો પોતાને તમે ખાલી કરો. કેમ ખાલી કરો? તાકી પરમેશ્વર ભરી શકે પોતાનું મહિમા, પોતાનું સામર્થ્ય. થોડા સમય સુધી હું તમને કહેવા માંગુ છું, આપણે ઘણી સેવા કરી છે, ઘણું બધું આપણે કર્યું છે, બટ આવો આપણે રિન્યુ કરીએ. જે જ્ઞાન છે, જે બુદ્ધિ છે, જે સર્વસ્વ છે આપણી પાસે. તમે જુઓ, ઈસુ મસીહ એ દેવ તો પણ એને પોતાને ખાલી કર્યો.
અને ખાલી કરીને પરમેશ્વરને સમર્પિત થયો. અને તેના કારણે એને પોતાને ખાલી કર્યો. એના કારણે પરમેશ્વર એને ઊંચો કર્યો. હું તમને કહેવા માંગુ છું પ્રિયો, પ્રભુના સેવકોને હું કહેવા માંગુ છું, પરમેશ્વરે હમણાં સુધી આપણને બહુ અદ્ભુત રીતે ઉપયોગ કર્યા છે. યસ, પ્રભુએ આપણને કૃપા પૂરી પાડી છે. દેવના રાજ્યને માટે આપણે આત્માઓ જીતીએ. પ્રભુએ આપણને કૃપા પૂરી પાડી છે. આપણને સુંદર મંડળી આપી છે, ઘેટાઓ આપ્યા છે, અને એને આપણે લીડ કરી રહ્યા છે. પરંતુ આ જે સમય છે, હું તમને કહેવા માંગુ છું, ફરી આવો આપણે પોતાને ખાલી કરીએ, પોતાને નમ્ર કરીએ આપણે, તાકી પરમેશ્વર આપણને એનો અભિષેક, એનું સામર્થ ભરે, એના સામર્થથી ભરે. અને એક શ્રેષ્ઠતા જેની તમે કદાચ રાહ જોઈ રહ્યા છો, એક શ્રેષ્ઠતા મને પ્રાપ્ત થાય. એ ક્યારે પ્રાપ્ત થશે? જ્યારે આપણે ખાલી કરીશું, ત્યારે પરમેશ્વર ભરશે, ત્યારે એ શ્રેષ્ઠતા તમે સેવામાં પ્રાપ્ત કરી શકશો. અને એટલા માટે પ્રિયો, હું તમને આહ્વાન કરું છું કે આપણે પોતાને ખાલી કરીએ, સંપૂર્ણપણે ખાલી કરી દઈએ. પ્રભુના સેવકો, પ્રભુના દાસો કહું છું, દેવના વચનો દ્વારા જેવી રીતે ઈસુ મસીહે પોતાને ખાલી કર્યો, એની પાસે ખાલી કરવા જેવું શું હતું? એ તો સંપૂર્ણ પરમેશ્વર, એ પવિત્ર, સનાતન, સત્ય, એનામાં કશું જ પાપ ન હતું, એ નિર્દોષ, નિષ્કલંક. એને શું ખાલી કર્યું પ્રિય? કેન યુ ઇમેજિન? એની પોતાનું પોઝિશન એને છોડી દીધું, એને પોતાનું પોઝિશન છોડી દીધું. એ સર્વ સમર્થ પરમેશ્વરનું પોઝિશન છોડીને એ મનુષ્ય સ્વરૂપમાં પ્રગટ થઈને એ પોતાને ખાલી કરે છે. અને એટલા માટે હું તમને કહેવા માંગુ છું કે લેટ એસ પોતાને એમ્પ્ટીએડ કરીએ, પોતાના જ્ઞાનને ખાલી કરીએ, તાકી દેવ પોતાનું જ્ઞાનથી આપણને ભરપૂર કરે. પોતાની સફળતાને ખાલી કરીએ, તાકી દેવની સફળતા તમારા મારામાં આવે. પ્રિયો, તમને લાગે છે જે ક્ષેત્રમાં કે મારે આ બાબતોના માટે પોતાને ખાલી કરવો જોઈએ, તમે પોતે એ વિચાર કરો, બિકોઝ તમે પોતાની જાતને સારી રીતે જાણો છો. અને હું તમને કહેવા માંગુ છું કે વી વિલ સી ધ ન્યૂ હીરો ઇન ધ કિંગડમ ઓફ ગોડ. કેમ કે તેઓ પોતાને ખાલી કરીને પ્રભુને કહેશે આ સમય દરમિયાન કે પ્રભુ તું અમને ભર. આરાધકો પણ તમે પોતાને ખાલી કરો, કેમ કે આરાધકો એ આરાધના કરતા દેવની હાજરીને ઉતારવાની જરૂર છે, કે જે આપણે નથી કરી શકતા. તમે વિચાર કરો ઘરે બેસીને કે કેમ નથી લાવી શકતું. એટલા માટે નચાવવું પડે છે લોકોએ. કેમ? લોકોને ખુશ કરવા માટે કે ભાઈ નાચો. પ્રિયો, પવિત્ર દેવની જ્યારે આપણે હાજરી લઈને આવીશું, ત્યારે કશું જ તમારે નહીં કરવું પડે. જે કરશે તે એ પવિત્ર પરમેશ્વર કરશે. આરાધકો, હું તમને હઠેઠપૂર્વક કહું છું કે ફરી આ સમય છે પોતાને ખાલી કરવાનો. આપણે ઘણી બધી સેવાઓ કરી છે, બટ ક્યાંક ને ક્યાંક આપણે નિષ્ફળ રહ્યા છે દેવની હાજરીને લાવવાના માટે. બોલિવૂડ સ્ટાઇલમાં આપણે આરાધના કરીએ છીએ. પરમેશ્વરની ક્યાંથી ઉપસ્થિતિ આવશે પ્રિયો? આપણે પરમેશ્વરની હાજરી કરતા વધારે આપણે લોકોને ખુશ કરવાના માટે આરાધના કરીએ છીએ. ક્યાંથી પરમેશ્વરનું કાર્ય થશે? પસ્તાવો કરીએ, ખાલી કરીએ. તમે રિવાઇન્ડ કરો અને જુઓ ક્યાંથી તમે પડ્યા છો. પરમેશ્વરની હાજરી લાવવાના માટે આપણે ક્યાંથી નિષ્ફળ ગયા છે. ઈસુ મસીહને માફક તમે પોતાને ખાલી કરો અને દેવને કહો કે ગોડ મને ભર. દેવની હાજરી આવશે ને મારા પ્રિયો, તો તમારા લોકોને કહેવું નહીં પડશે આમ કરો તેમ કરો. દેવ તેઓને મજબૂર કરશે. એટલા માટે આ સમયનો તમે સદુપયોગ કરો.
પરમેશ્વરના સંગતમાં આપણે ચાલીએ, પરમેશ્વરના સંગતને વધારે માણીએ, પરમેશ્વરના મુખને આપણે શોધીએ. જેવી રીતે આપણે પહેલો કાળવૃત્તાંત અને 16મો અધ્યાય વાંચીએ છીએ, ત્યાંથી આપણે મનન કરવાની શરૂઆત કરીએ છીએ. એના મુખને શોધીએ, એના સામર્થ્યને આપણે માગીએ, એના ગુણગાન કરીએ, એની પ્રશંસા કરીએ, એના ચમત્કારોને, એના અદ્ભુત કામોને યાદ કરીને વિશ્વાસમાં સ્થિર રહીએ મારા પ્રિયો. હાલેલુયા. આ છે ફ્રન્ટ લાઈન સેવા કરનારાઓના માટે વચન. ઈસુ મસીહ જો પોતાને ખાલી કરી શકે છે, તો તમે ને હું કોણ છે? આપણને ખાલી કરવામાં શું વાંધો છે? પોતાના અભિમાનને, પોતાની આવડતને, હું જાણું છું, હું કરી શકું છું, એવી બાબતોથી આપણે ખાલી કરીને એક ખાલી વાસણ, એક પ્યોર હાર્ટ, શુદ્ધ મન લઈને આવો દેવની પાસે જઈએ અને દેવને કહીએ, પ્રભુ અમને તું ભર, તાકી તારો મહિમા અમે ઉતારી શકીએ. અને જો દેવની હાજરી નથી લાવી શકતા, તમારો પ્રચાર અને મારો પ્રચાર વ્યર્થ છે, તમારી અને મારી આરાધના વ્યર્થ છે. આપણે કોના માટે પ્રચાર કરીએ છીએ? દેવને માટે, તાકી એ મહિમાવંત થાય. મારી આરાધના કોના માટે છે? એ પરમપદાન પરમેશ્વર જે મહિમાવંત થાય એના માટે આરાધના, કોઈ મનુષ્ય માટે નથી. બટ મારા પ્રિયો, વી હેવ ફોરગોટન ધ વેઝ ઓફ ગોડ. આપણે દેવના માર્ગો ભૂલી ગયા છે. એના માટે હું તમને આહ્વાન કરું છું પ્રિય, આવો આપણે ઈસુ મસીહની માફક ખાલી થઈએ. જો ઈસુ મસીહે ખાલી થવાની જરૂર પડી, હુ વી આર, આપણે કોણ છે? મનન કરો આ વચન પર, પ્રભુ બ્લેસ કરશે. નહીં તો એવું ના થાય કે આપણી દીવીને ખસેડી દેવામાં આવે અને કોઈ બીજાની દીવી ત્યાં આવી જાય. We will see the new hero after this, sometimes after the lockdown will open. આપણે દેવના રાજ્યમાં નવા હીરોને જોઈશું. કેમ કે તેઓ પોતાને ખાલી કરી રહ્યા હશે. ત્યારબાદ જ્યારે તેઓ ખાલી કરશે ત્યારે શું થશે? ત્યારે દેવ કહેશે, તેઓને ભરો, તેઓનો ઉપયોગ કરો. આપણને ખબર છે, જ્યારે ઈસુ મસીહ આ પૃથ્વી પર હતા અને તેને કાના ગામમાં લગ્નમાં બોલાવવામાં આવ્યો હતો, અને કાના ગામના લગ્નમાં જ્યારે આવે છે ત્યારે ત્યાં બધી વ્યવસ્થા હતી, સગળું બરાબર ચાલતું હતું, અને સડનલી શું થાય છે? ત્યાં દ્રાક્ષરસ ખૂટી જાય છે, બરાબર ને? અને ખૂણામાં ઘણા એવા કુંડા ખાલી પડેલા હતા, પહેલા ઓલરેડી ભરેલા હતા, તેઓ માટે ઉપયોગ થયો, પરંતુ ખૂટી ગયું. એ તો સમજવાનું છે. આ સમયે ઘણી સેવાઓ કરી અને પરમેશ્વરની હાજરી લાવવામાં હવે તમે ને હું પ્રિયો નિષ્ફળ જઈ રહ્યા છે. સમથિંગ ઇઝ રોંગ. આ સમય છે પ્રિયો, ફરી આપણે એ ગુમાવેલા અભિષેકને પ્રાપ્ત કરી શકીએ છીએ, ગુમાવેલું સામર્થ્ય આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ, ગુમાવેલું એ નોલેજને આપણે ફરીથી પ્રાપ્ત કરી શકીએ છીએ, ફરીથી આપણે દેવના રાજ્યમાં ઊભા રહી શકીએ છીએ. પણ ક્યારે? ખાલી કરીશું ત્યારે. અને આપણને બહુ સ્પષ્ટ કહે છે, કોઈ પણ વ્યક્તિ કહે છે કે કોણ મુજ આ ખાલી પાત્રનો ઉપયોગ કરશે? ઈસુ મસીહ તમને કહેવા માંગે છે પ્રિયો, ઈસુ મસીહે એ વાસણોને નહીં કીધા કે ભરેલા હતા તેઓને જ ભરો. નહીં, એ સમજવાનું છે. કેમ હું તમને કહું છું કે નવા હીરો આપણે જોઈશું? એટલા માટે કહું છું કે હવે પછી પરમેશ્વરનો પુત્ર ઈસુ મસીહ, એનું પવિત્ર આત્માનું સામર્થ્ય ખાલી ઘડાઓમાં ભરશે, ખાલી ઘડાઓમાં ભરશે. અને ઈસુ મસીહ શું કહ્યું? તેઓને કહ્યું, બીજો અધ્યાય 7મી કલમ જ્યારે આપણે વાંચીએ છીએ ત્યાં કહ્યું કે ઈસુએ તેઓને કહે છે કે તે કુંડામાં પાણી ભરો. એટલે તેઓ, બરાબર ને? આગળથી વાંચીએ છીએ 3 માપ. હવે યહૂદીઓની શુદ્ધ કરવાની રીત પ્રમાણે હરેકમાં 2 કે 3 મણ પાણીમાં એવા પથ્થરના 6 કુંડા ત્યાં મૂકેલા હતા. ઈસુ તેઓને કહે છે કે તે કુંડામાં પાણી ભરો. એટલે તેઓએ છલોછલ ભર્યા, બરાબર નહીં? કોણે કહ્યું? ઈસુએ. ઈસુ ડિસાઈડ કરશે આ સમયમાં કોને ભરવામાં આવે, કયા કુંડા ભરવામાં આવે. જે કુંડા ખાલી હશે, જેનું જીવન, જેનું હૃદય ખાલી હશે, જેને પોતાને ખાલી કર્યો હશે, એને ઈસુ મસીહ ભરશે. એને ઈસુ મસીહ
ભરપૂર કરશે અને એના દ્વારા દરેક વ્યક્તિને તૃપ્ત કરવામાં આવશે. આમેન, હાલેલુયા. કેમ કે એ ઈસુ એને ભરશે અને એ જ ઈસુ મસીહ એના મહિમાના માટે ઉપયોગ કરશે અને એના દ્વારા પ્રિયો સઘળા આત્મિક રીતે તૃપ્ત થશે. That's what the Bible says. He said, fill the pots which are empty, and they fill that pots with the water. And then Jesus said, now take this to the person who has arranged this marriage. They gave him. He did not know that from where this comes. એને ખબર ન હતી કે આ ક્યાંથી આવી રહ્યું છે, પણ જે લોકો લઈને જતા હતા તેઓને ખબર છે કે ખાલી કુંડાઓમાં પાણી ભરેલું છે અને પાણી તેઓ લઈ જાય છે. પરંતુ જ્યારે તેઓ પાણી લઈને ગયા, ઓન ધ વે એ પાણી દ્રાક્ષારસમાં બદલાઈ જાય છે અને એ દ્રાક્ષારસ જ્યારે એ ચાખે છે એ કારભારી, ત્યારે શું કહે છે? ધીસ ઇઝ ધ બેસ્ટ વાઇન. આ શ્રેષ્ઠ દ્રાક્ષારસ છે. અને ત્યારબાદ એ સઘળા તૃપ્ત થાય છે અને ત્યાં આનંદ થાય છે. બેસ્ટ યેટ ટુ કમ. બેસ્ટ સેવા કરવાના માટે, બેસ્ટ પ્રચાર કરવાના માટે, બેસ્ટ આરાધના કરવાના માટે ખાલી કુંડાઓને પરમેશ્વર આ સમયમાં ભરશે. તમે શું કરો છો એ તમારો નિર્ણય મહત્વનો રહેશે. જો આપણે પોતાને એમ્પ્ટી કરીશું તો જેવી રીતે અહીં કાના ગામમાં એ ખાલી કુંડા ભર્યા, તેવી રીતે યીશુ મસીહ કહેશે આ વ્યક્તિને ભરો. કદાચ તમે છેલ્લી લાઈનમાં બેઠેલા બેસનાર વ્યક્તિ હશો, તમે ગમે તે જગ્યાએ બેસો છો, આજ લગી તમે એવું ઈચ્છો છો કે પરમેશ્વર તમારો ઉપયોગ કરે, પણ તમારો ઉપયોગ નથી કરવામાં આવ્યો. ગભરાવો નહીં. હું તમને આજે દેવનો સેવક હોવા નાતે કહેવા માંગુ છું કે આ તમારો સમય છે. પરમેશ્વરની સાથે તમે પ્રિયો એ સમય પસાર કરો, પોતાને ખાલી કરો, અને જ્યારે ઈસુ તમને ભરશે ત્યારે શું થશે? જે બી તમને હમણાં પછી મળશે તે કહેશે આ બેસ્ટ છે, આ બેસ્ટ દ્રાક્ષારસ છે, એની આરાધના બેસ્ટ છે, એનો પ્રચાર બેસ્ટ છે, એનો વિશ્વાસ બેસ્ટ છે, એનું પ્રાર્થના જીવન બેસ્ટ છે. પણ ખાલી ઘડા હોવાનું જરૂરી છે. જીવન ખાલી કરીએ. આમેન. લોર્ડ, પ્રિયો, નિર્ણય તમારે કરવાનો છે, બરાબર ને? જેઓ સેવામાં છે તેઓને હું વિશેષ કહું છું, ઉપયોગ થયેલા પાત્રને દેવે ઈસુ મસીહ. તમારો ઉપયોગ નહીં કરવામાં આવે, બટ જો આપણે ખાલી નહીં થઈશું તો કદાચ પ્રિયો દોડમાં તમારા અને મારા કરતા કોઈ આગળ નીકળી જશે, જે પોતાને ખાલી કરીને ઈસુને કહેશે કે ઈસુ હવે હું તારો છું, તું મારો ઉપયોગ કર. they will be the best, right? અને એટલા માટે ખાલી ઘડાઓને ભરવાનો સમય છે. દેવ તમારો ઉપયોગ કરશે. બીજી બાબત ફરી હું તમને કહેવા માંગુ છું, એલિશાના સમયમાં પણ એવી રીતે થાય છે. જ્યારે આપણે બીજો કાળવૃત્તાંત ખોલીએ છીએ, અને બીજો કાળવૃત્તાંત આપણે જ્યારે ખોલીએ છીએ બીજો રાજા, માફ કરજો, બીજો રાજા એનો બીજો રાજા ત્યાં એક વિધવાબાઈની ઘટના ત્યાં લખવામાં આવેલી છે કે તેનો જે પતિ હતો તે પરમેશ્વરનો દાસ હતો અને પરમેશ્વરની સેવા કરનારો હતો, પરંતુ એ મૃત્યુ
મૃત્યુ પામવાને કારણે એના પર ઘણું બધું દેવું વધી જાય છે, અને ઘણું બધું દેવું વધી જાય છે. પછી એ કહે છે કે હવે હું શું કરું, હવે હું શું કરું? ત્યારે એ એલિશા પાસે જાય છે, અને એલિશા પાસે જાય છે, અને એલિશા પાસે જ્યારે એ જાય છે ત્યારે એ કહે છે કે મારો જે પતિ હતો એ ઈશ્વર ભક્ત હતો, પરંતુ એના મૃત્યુને કારણે એ દેવેદારો છે એ મારી પાસે આવે છે, અને તેઓ મારી પાસે એ દેવું માગે છે, અને મને ભરી આપવા માટે કશું નથી. અને ત્યારબાદ કહે છે કે કદાચ તું ભરી નહીં આપશે તો અમે તારા છોકરાઓને લઈ જઈશું. અને એવી રીતે ઘણી બધી બાબતો ત્યાં થાય છે. ત્યારે ઈશ્વર ભક્ત એલિશા એ બાઈને પૂછે છે કે તારી પાસે શું છે? શું પૂછે છે? કે તારી પાસે શું છે? બીજો રાજા એનો 4થો અધ્યાય થી આપણે આગળ વાંચી શકીએ છીએ. શું કહે છે? એ ઈશ્વર ભક્તે એલિશાએ તેને પૂછ્યું કે હું તારે સારું શું કરું? મને કહે તારી પાસે ઘરમાં શું છે? તેણે કહ્યું કે તારી દાસી પાસે ઘરમાં એક તાંબડી તેલ સિવાય બીજું કંઈ નથી. ત્યારે તેણે કહ્યું કે તું બહાર જઈને તારે સારું તારા સર્વ પડોશીઓ પાસેથી વાસણો એટલે ખાલી વાસણો માગી લાવ. આમેન. કેવા વાસણો? ભરેલા વાસણો નહીં. કેવા વાસણો? ખાલી વાસણો ભરી લાવ. ધેટ્સ વોટ આપણો મેસેજનું ટાઇટલ એ છે કે આવો ખાલી કરીએ પોતાની જાતને. જો ઈસુએ પોતાને ખાલી કર્યો. ફિલિપી 2:7. અહીં પણ એલિશા એ વિધવાબાઈને શું સલાહ આપે છે કે તું ખાલી વાસણો લઈ આવ, કેમ કે ખાલી વાસણોને ભરવામાં આવે છે. ઘણા યુઝલેસ વાસણો હશે, ઘણા બધા વાસણો તો એનો ઉપયોગ જ ના કર્યા હોય, અને જ્યારે એ પોતાના પડોશી પાસે જાય છે ત્યારે એણે કહ્યું, કેમ કે આપણને ખબર છે ઘરમાં બધા જ વાસણો ઉપયોગ થતા નથી. કેટલાક રેગ્યુલર આપણે યુઝ કરીએ છીએ એ જ આપણે યુઝ કરતા હોઈએ છીએ. પરંતુ એલિશાએ એને શું સલાહ આપી હતી? તું જજે અને જેટલા બી વાસણો તને મળી આવે એ દરેક વાસણો લઈ આવજે, પણ એ વાસણો ખાલી હોવા જોઈએ. ત્યારે શું થયું હશે ખબર છે? એ પડોશીએ કીધું છે કે આ છે એ આ છે. જે વાસણો તેઓ ઉપયોગ ના પણ કરતા હશે પણ તેઓ ખાલી હશે તો તે વાસણો તેઓએ તેને આપ્યા હશે. આમેન. અને ત્યાર પછી એ લાવે છે, અને એણે કહ્યું હતું, શું કહ્યું હતું? તું તથા તારા દીકરા બંને ઘરમાં પેસીને બારણું બંધ કરો. આમેન. બારણું બંધ કરો. ધેટ્સ વોટ આજે છે. લોકડાઉન છે. ઘરમાં બેસો અને તમારા ખાલી વાસણો પ્રભુને કહો કે તે ભરે. ખાલી વાસણોને અભિષેક કરે, જ્ઞાન આપે, વચનની સમજ આપે. કેન યુ ઇમેજિન? અદ્ભુત જેવી બાબત છે. શું કહે છે કે આ ખાલી વાસણો માંગી લાવ. થોડા માંગતી નહીં, બરાબર ને? પછી તારા દીકરાઓ સાથે તું ઘરમાં બેસીને બારણું બંધ કરીને પેલા સર્વ વાસણોમાં તેલ રેડ, અને જે ભરાય તે એક બાજુએ મૂકતી જા. જે ખાલી વાસણોમાં તું ભરતી જજે એ તેલ, અને જે વાસણો ભરાશે તેને ઉપયોગને માટે તું સાઈડ પર મૂકતો જજે. બરાબર ને? અને ત્યારબાદ જ્યારે બધું જ ભરાઈ જાય ત્યાર પછી તે તેની પાસે ગઈને તેણે કહ્યું, તેના દીકરાઓએ ઘરમાં બેસીને બારણું બંધ કર્યું. તેઓ તેની પાસે વાસણો લાવતા ને તેમાં તેલ રેડતી વાસણો ભરાઈ રહ્યા. ત્યારે એમ થયું કે તેણે પોતાના દીકરાને કહ્યું કે મારી પાસે હજુ બીજું વાસણ લાવ. તેણે તેને કહ્યું કે હવે બીજું એકે વાસણ નથી. એટલે તેલ બંધ પડ્યું. એ શું દર્શાવે છે? જેટલા વાસણોને અભિષેક કરવાની જરૂર છે એ વાસણો હમણાં અભિષેક થઈ રહ્યા છે. જે હમણાં સુધી યુઝલેસ વાસણો હતા તે પણ અહીં ભરાઈ જાય છે. એવી રીતે હમણાં સુધી આપણે વિચાર કરતા હતા કે આ યુઝલેસ છે, કાં તો તમે વિચારતા હશા કે હું યુઝલેસ છું, બટ
બારણું બંધ કરો, ઘૂંટણો પર આવો, પ્રભુને કહો આ ખાલી વાસણ ભર. એનો અભિષેક આવશે અને ખાલી વાસણોને ભરપૂર કરીને પરમેશ્વર એના રાજ્યને માટે એ લોકોનો ઉપયોગ કરશે. ત્યારબાદ શું થાય છે? તેઓ એ વાસણમાંના એ તેલને વેચી દે છે, પોતાનો નિર્વાહ ચલાવે છે અને તેઓનું દેવું પણ છૂટી જાય છે. અને પ્રિયો, આ પરમેશ્વરના મિરેકલને તેઓ જોઈ શકે છે. પણ સ્પિરિચ્યુઅલ મિનિંગ શું છે? સ્પિરિચ્યુઅલ મિનિંગ એ જ છે કે બારણું તેઓએ બંધ કર્યું અને વાસણોમાં અભિષેક થતા, આ વાસણોમાં તેલ રેડ્યું, ખુલ્લામાં નહીં. એટલે એ તો હું તમને કહું છું કે તમે તમારો કિંમતી સમય દેવ સાથે એકલા રહીને પ્રભુને કહો કે આ વાસણ ખાલી છે, એને પ્રભુ તું ભર. અને ત્યારબાદ તમે પરમેશ્વરને માટે ઉપયોગી પાત્ર થશે. યાદ રાખજો, ઈસુ મસીહે પોતાને ખાલી કર્યો, એના કારણે એને શ્રેષ્ઠ નામ મળ્યું. જે 6 ખાલી કુંડા હતા તેને કાના ગામમાં ઈસુ મસીહે ભર્યા. ખાલી વાસણો હતા તેમાં તેલ રેડવામાં આવ્યું. બરાબર? એટલું જ નથી પ્રિય, પરમેશ્વર એ પરમેશ્વર છે. કદાચ તમારું જીવન બ્રોકન છે, તમે પોતાને એવું વિચારો છો કે અરે અમે તો તૂટી ગયેલા, ફૂટી ગયેલા, નક્કામાં એ ઘડા જેવા, એટલે માટલા જેવા છે. હું તમને એ પણ કહેવા માંગુ છું, તમે એવું વિચારો છો તો તમારા માટે પણ પરમેશ્વરની યોજના છે. આમેન. પણ તમે તૂટી ગયેલું વાસણ પરમેશ્વરના હાથમાં હોવું જોઈએ. પરમેશ્વરના જ્યારે તમે હાથમાં હશો ને પ્રિય, એ તૂટેલા એ વાસણ દ્વારા પણ, તૂટેલા એ ઘડા દ્વારા પણ, તૂટેલા એ માટલા દ્વારા પણ પરમેશ્વર એનો મહિમા પ્રગટ કરી શકે છે. બોલો આમેન. પ્રેઝ ધ લોર્ડ. રાઈટ? અને એવું થયું છે. બાઇબલ કહે છે ગિદિયોનના સમયમાં એવું થાય છે. ગિદિયોને પણ પોતાને લોકડાઉન કર્યું હતું. એક ગુફામાં એ જાય છે, પોતાને લોકડાઉન કરે છે, ડર છે બહાર. બરાબર ને? ત્યારે આપણે ન્યાયાધીશોનું પુસ્તક આપણે કાઢીએ છીએ. બરાબર ને? ન્યાયાધીશોનું પુસ્તક આપણે કાઢીએ ને એનો જ્યારે આપણે 6ઠ્ઠો અધ્યાય આપણે ખોલીએ છીએ ને 11મી કલમથી આપણે જ્યારે વાંચીએ છીએ ત્યારે બરાબર ને આ ગિદિયોન ડરેલો માણસ, હારેલો માણસ, પોતાને દ્રાક્ષાકુંડમાં લોકડાઉન કરી દે છે અને છુપાઈને એ અંદર ઘઉં છૂટતો હતો. બરાબર ને? ડરેલો, હારેલો, તૂટી ચૂકેલો. અને આ કેવો છે? ગભરાઈ ગયેલો, એકલો જ ત્યાં દ્રાક્ષાકુંડમાં ઘઉં છૂડ્યા કરે છે. અને તેવા સમયે પરમેશ્વર તેની મુલાકાત લે છે. દેવનો પરાક્રમી દૂત આવે છે. આમેન, હાલેલુયા. તમે એટલા માટે આ લોકડાઉનના સમયમાં પોતાને પરમેશ્વરની હાજરીમાં લોકડાઉન કરો. પરાક્રમી દૂત તમારી પાસે આવીને વાત કરશે અને શું કહેશે? પરાક્રમી સુરવીર યહોવા તારી સાથે છે. આમેન. હું તમને કહેવા માંગુ છું કે પરાક્રમી દેવ યહોવા આપણી સાથે છે. We will definitely win the battle. ખરેખર ચોક્કસ આ યુદ્ધને આપણે જીતીશું મારા પ્રિય. બટ કેવી રીતે? પરમેશ્વરની હાજરીમાં બેસીને યહોસ્વાફાટની માફક સ્તુતિ, આરાધના, પ્રાર્થના, યહોવાના મુખને શોધીને જ આપણે આ બેટલને વિન થઈ શકીએ છીએ. અને અહીં જુઓ, આ લોકડાઉન કરેલું હતું, એણે પોતાને ઘઉં છૂટતો હતો. એણે જ્યારે કહેવામાં આવ્યું, તમે પોતાની જાતને ત્યાં તમે જોઈ શકો છો અહીં કે જો અમે પરાક્રમી છે, જો યહોવા અમારી સાથે છે તો આ પરિસ્થિતિ કેમ? કદાચ તમે વિચાર, કેમ ભાઈ? યહોવા છે, દેવે પૃથ્વી આકાશ પૃથ્વી બનાવે છે, દેવ ત્યાં છે, કેમ આવો પ્રશ્ન હશે? આ જે કોને ગિદિયોનને પ્રશ્ન હતો, એ શું કહે છે તમે જો,
ત્યારે ગિદિયોને તેને કહ્યું, મારા ધણી, જો યહોવા અમારી સાથે હોય તો અમારે માથે આ સર્વ વિપત્તિઓ કેમ આવી પડી? એટલે તમારો પ્રશ્ન હશે આજે, અને પ્રશ્નનો જવાબ પરમેશ્વર, તમે પણ કહેતા કેમ યહોવા, કેમ આ વિપત્તિ, કેમ આ મહામારી? તે પ્રશ્ન તમારો નથી. આપણો પ્રશ્ન શું છે? યહોવા આપણી સાથે છે. આમેન. યહોવા આપણી સાથે છે, બરાબર ને? એમ કહીને અમારા પિતૃઓએ, બરાબર ને, પછી શું કહે છે? યહોવા અમને મિસરમાંથી કાઢી નથી લાવ્યો શું? એમ કહીને અમારા પિતૃઓએ તેના જે સર્વ ચમત્કારો વિશે અમને કહેતા હતા તે ક્યાં છે? આપણે પહેલા જ વાંચ્યું, પહેલો કાળવૃત્તાંત 16મા અધ્યાયમાં, કે એના ચમત્કારો તમે યાદ કરો. ગિદિયોન પણ એ પરમેશ્વરના ચમત્કારો યાદ કરે છે. અમારા પિતૃઓ અમને કહેતા હતા કે કેવી રીતે પરમેશ્વર તેઓને ગુલામીના દેશમાંથી કાઢી લાવ્યો, કેવી રીતે એને લાલ સમુદ્રના 2 ભાગ કર્યા, કેવી રીતે એને યરીખોની દિવાલ તોડી પાડે, કેવી રીતે મહામારી દ્વારા એને મિસ્રીઓને હરાવ્યા, કેવી રીતે પરમેશ્વર તેઓને મન્ના ખવડાવી, કેવી રીતે પરમેશ્વર એ પથ્થરમાંથી પાણી આપ્યું, કેવી રીતે એ કડવો જરાને એ મીઠો કરે છે, કેવી રીતે તેઓને 40 વર્ષ સુધી તેઓના કપડાં ફાટ્યા નહીં, તેઓના શૂઝ તૂટી ગયા નહીં, તેઓ બીમાર પડ્યા નહીં. એ સર્વ બાબતો પરમેશ્વરે ના એ કામોને અમારા પૂર્વજોએ અમને કહ્યા છે, અમને યાદ છે એના ચમત્કારો, પણ ક્યાં છે પરમેશ્વર? બરાબર ને? હમણાં સુધી એને એ બાબતો યાદ નહોતી કરી હશે, એટલા માટે એને ડર હતો, બરાબર ને? પણ સડનલી જ્યારે એ દૂત આવે છે ત્યારે એ પરમેશ્વરના કામો યાદ કરે છે. આપણે એ જ શરૂઆત આપણે ત્યાંથી જ કરી છે કે પરમેશ્વરના મુખને શોધો, યહોવાને શોધો, એના સામર્થ્યને તમે શોધો, એના સામર્થ્ય કામો અને ચમત્કારોનું તમે મનન કરો, એને તમે યાદ કરો. ગિદિયોને યાદ કરી કાઢ્યા. તમે ઘરે બેઠા બેઠા આજે હમણાં આ વચન તમે સાંભળી રહ્યા છો ત્યારે એ પરમેશ્વરના એ મહાન કામોને તમે યાદ કરો. ત્યારે શું થશે? તમારો વિશ્વાસ સ્થિર થશે, તમને યુદ્ધ કરવાના માટે બળ મળશે, અને એ યુદ્ધમાં તમને વિજયવંત થવાના માટે એક પરાક્રમી સામર્થ પરમેશ્વર તમારા પર ઉતારશે. અને એવી રીતે પ્રિયો એને કહે છે, અને ત્યારબાદ પરમેશ્વર એને ચિહ્ન આપે, તું માગી લે જે ચિહ્ન, હું તારા માટે લડાઈશું, તારી સાથે છું. અને ત્યારબાદ જે ચિહ્ન એને આપવામાં આવે છે એવી રીતે એ પરમેશ્વર પૂરું કરે છે. પણ એ ત્યાં સુધી એ ઘણી લાંબી છે, પરંતુ ત્યારબાદ એ જ્યારે આપણે 7મા અધ્યાયમાં આપણે પહોંચીએ છીએ અને પરમેશ્વર એને કહે છે કે તું સૈનિકને તૈયાર કર લડાઈને માટે, તું જા, અને તું જશે ત્યારે હું તારી સાથે છું. અને પછી એ ગિદિયોન જાય છે હિંમત પકડીને, અને એ લોકોને કહે છે કે યહોવાની મુલાકાત મને થઈ છે, યહોવાનો પરાક્રમી દૂત મારી પાસે આવ્યો હતો, એણે મને કહ્યું છે કે આવો તમે લડો, હું તમારી સાથે છું. અને ઘણા લોકો લડાઈને માટે આવે છે, પરંતુ પરમેશ્વર શું કહે છે? ઘણા લોકોની મને જરૂર નથી, મને વિશ્વાસી લોકોની જરૂર છે, મને ખાલી ઘડાઓની જરૂર છે કે જેઓનામાં રહીને હું મારો પરાક્રમ પ્રગટ કરી શકું. આ સિક્રેટ હશે આ સમયની, કે તમે જ્યારે ખાલી કરશો તમારી મિનિસ્ટ્રીમાં 100 ગણા પ્રતિફળ પરમેશ્વર લઈને આવશે. પણ પરમેશ્વર કે મને ઘણા લોકોની જરૂર નથી, મને એવા લોકોની જરૂર છે કે જેઓ સંપૂર્ણપણે મારા પર જ વિશ્વાસ કરે. જે કેવળ ને કેવળ મારા પર જ વિશ્વાસ કરે એવા લોકોની મને જરૂર છે. અને હું તમને કહીશ કે સંપૂર્ણપણે પરમેશ્વર પર વિશ્વાસ કરવાના માટે મૂર્ખ થવું પડશે, ખાલી થવું પડશે. That's what the God is telling us. રાઈટ ને? અને ત્યારબાદ હવે લડાઈમાં કેવી રીતે છે? યહોશાફાટે અલગ લડાઈ લડી, ગિદિયોન ડિફરન્ટલી લડે છે, બરાબર ને? અને ત્યારબાદ ન્યાયાધીશોનું પુસ્તક એનો 7મો અધ્યાય ને 15મી કલમ સાંભળો પ્રિયો. ગિદિયોને એ સ્વપ્નનું કથન તથા તેનો અર્થ સાંભળ્યો ત્યારે એમ થયું કે તેણે દેવની આરાધના કરી, વર્શિપ ધ લોર્ડ, બરાબર ને? યહોશાફાટે આરાધના કરી. ફર્સ્ટ ક્રોનિકલ 16મા અધ્યાયમાં પણ
7 અને 8મી કલમથી આગળ વાંચીએ છીએ. શું કહે છે? આરાધના કરો, પ્રશંસા કરો. આરાધના પ્રશંસા દ્વારા પણ લડાઈ જીતી શકાય છે. ધેટ્સ ગોડ. એટલા માટે કહ્યું મૂર્ખ થવાની જરૂર છે. હેવ ફેથ ઇન ગોડ. આરાધના કરી અને ઇસ્રાયેલની છાવણીમાં પાછા આવીને તેણે કહ્યું કે ઉઠો, કેમ કે યહોવાએ મિદ્યાનના સૈન્યને તમારા હાથમાં સોંપ્યું છે. ભયભીત ના થાઓ, તૈયાર થાઓ, કેમ કે પરમેશ્વર આ મિદ્યાનીઓને તમારા હાથમાં સોંપી દેશે. ગોડ વિલ ગીવ ધીસ સિચ્યુએશન ઇન યોર હેન્ડ એન્ડ થ્રુ યુ ગોડ વિલ ડિક્લેર હિઝ વિક્ટરી. રાઈટ? અને તે 300 માણસોની તેણે 3 ટુકડીઓ કરી. 300 માણસોની કેટલી ટુકડી કરી? 3. હવે જુઓ, ને તે સર્વોના હાથમાં તેણે રણસિંગડા આપ્યા. બરાબર? હાલેલુયા. શું આપ્યું? રણસિંગડા આપ્યા તથા ખાલી ઘડા તથા ઘડામાં દીવા આપ્યા. બસ, ડિફરન્ટ લડાઈ. રણસિંગડા આપ્યા. રણસિંગડું શું દર્શાવે છે? દેવના મુખનો શબ્દ. જ્યારે તમે પ્રકટીકરણ તમે વાંચો છો પહેલા અધ્યાયની અંદર, ત્યારે યોહાન શું કહે છે? મેં રણસિંગડા જેવો અવાજ મેં સાંભળ્યો. અને પછી આગળ શું કહે છે? અને એ ઈસુ મસીહનો અવાજ હતો. દેવનું વચન લઈએ આપણે, એને આપણે ડિક્લેર કરીશું, એને આપણે ફૂંકીશું. ધેન વોટ વિલ હેપન? ધેન વી વિલ હેવ ધ વિક્ટરી. ત્યારે આપણે વિજયવંત થઈશું. રણસિંગડું પરમેશ્વરના મુખના શબ્દને આપણે જાહેર કરીશું. અને પછી ખાલી ઘડા, અગેન ખાલી ઘડો. રાઈટ? ખાલી ઘડાને જરૂર છે આજે. આમેન, હાલેલુયા. અને ત્યાર પછી દીવો, પવિત્ર આત્મા, દેવનું વચન. રાઈટ? ખાલી ઘડો તમે, અને એ ખાલી ઘડામાં દીવી, દેવનો અભિષેક, દેવનું સામર્થ, પવિત્ર આત્મા. બટ વન થિંગ ઇઝ વેરી કોમન. ખાલી ઘડો, એમ્પ્ટી પોટ. વિધાઉટ એમ્પ્ટી પોટ નથિંગ વિલ હેપન. એમ્પ્ટી પોટ વગર કશું થવાનું નથી, યાદ રાખજો. પછી તેણે તેઓને કહ્યું કે મારી તરફ નજર કરીને હું જેમ કરું તેમ તમે કરજો. બરાબર ને? અને તેઓને તે સૂચન આપે છે, તમે ઘરે આ વાંચજો. અને શું એને એની સલાહ શું આપી? તમારે કહેવાનું, બરાબર ને? શું કહેવાનું? કે હું જ્યારે રણસિંગડું વગાડું ત્યારે તમે બી રણસિંગડું વગાડજો. બરાબર ને? અને જેવી રીતે પછી હું ઘડાને પૃથ્વી પર અફાડીને તોડી નાખું તેમ તમે અફાડી નાખજો. અને પછી તમે કહેજો કે યહોવાની અને ગિદિયોનના તરવારની જય. આમેન, હાલેલુયા. તે લોકો પાસે તરવાર નથી, તેઓની પાસે શું છે? ખાલી ઘડા. પણ તેઓએ બોલવાનું શું છે? ગિદિયોનના તરવારની જય. એટલા માટે સંત પોલ શું કહે છે? કે પૃથ્વીના જ્ઞાનીઓને શરમાવવા માટે પરમેશ્વરે, દેવે કેવાને પસંદ કર્યા છે? મૂર્ખોને પસંદ કર્યા છે. મૂર્ખ થવું પડશે. જો આપણે મૂર્ખ નથી થઈ શકતા, પરમેશ્વર આપણનો ઉપયોગ નહીં કરશે. યાદ રાખજો. જો આપણે ખાલી નહીં થઈશું, પરમેશ્વર નહીં ભરશે. બરાબર ને? અહીં રણસિંગડો હાથમાં છે, એક હાથમાં ખાલી ઘડો છે, અને એનામાં શું છે? દીવી. મેં તમને કહ્યું, રણસિંગડો એ પરમેશ્વરના મુખના શબ્દને જાહેર કરે છે. ખાલી ઘડો એ તમે છો, અને એમાં જે દીવી છે એ પરમેશ્વરનો એ અભિષેક, એ પરમેશ્વરનું સામર્થ, જે પવિત્ર આત્મા છે એ. હાલેલુયા. અને ત્યાર પછી પોકારજો તથા સર્વ લોક જ્યારે રણસિંગડું વગાડીએ ત્યારે આખી છાવણીની આસપાસ તમે રણસિંગડા વગાડીને પોકારજો કે યહોવાની તથા ગિદિયોનની જય. અને ત્યારબાદ એવું થયું કે તેઓ સવારમાં ત્યાં પહોંચે છે. અને હું તમારા માટે વચન વાંચવા માંગુ છું, તમે બહુ એન્જોય કરશો. એમ ગિદિયોન તથા તેની સાથેના 100 માણસ વચલા પહોરના આરંભમાં છાવણીના સૌથી છેવાડા ભાગમાં આગળ આવ્યા. તે વખતે માત્ર થોડી જ વાર ઉપર નવો પહેરો મુકાયો હતો. વિરોધી સૈન્યનો નવો પહેરો મૂકવામાં આવ્યો હતો. બરાબર ને? અને તેઓએ રણસિંગડા વગાડીને પોતાના હાથમાંના ઘડા ફોડી નાખ્યા. બરાબર ને? ખાલી ઘડા ફોડી નાખ્યા. તમે કદાચ કહો છો, આઈ એમ અ બ્રોકન હાર્ટેડ પર્સન. હું તૂટેલા હૃદયનો માણસ છું. મારું જીવન તૂટી ગયું છે. પરિસ્થિતિએ મને તોડી નાખ્યો છે.
મને તોડી નાખવામાં આવ્યો છે. ઘણો વિરોધ મેં સહન કરીને હું તૂટી ચૂક્યો છું. ઘણું બધું સહન કરીને આ ઘડો માનો યુઝલેસ તૂટી ગયેલો છે. આજે તમારા માટે આનંદના સુસમાચાર છે. તૂટેલા ઘડાને દ્વારા પણ પરમેશ્વર વિજય અપાવી શકે છે. આમેન, હાલેલુયા. પછી 3 ટુકડીઓએ રણશીંગડા વગાડ્યા, વચનને જાહેર કર્યું તથા ઘડો ફોડી નાખ્યા, ને ડાબે હાથે દીવા પકડ્યા, ને જમણા હાથમાં વગાડવાના રણશીંગડા લીધા, અને તેઓએ એવો લલકાર કર્યો કે યહોવાની તથા ગિદિયોનના તરવારની જે. અને સર્વ માણસ પોતપોતાની જગ્યાએ છાવણીની ચોતરફ ઊભા રહ્યા, અને આખું સૈન્ય નાઠું તેઓ હોકારો પાડીને તેમને નસાડી મૂકી. આમેન, હાલેલુયા. બરાબર ને? તેઓએ ઘડો ફોડ્યો, રણશીંગડું વગાડ્યું અને દીવી ઊંચી કરી. આમેન. અને તેઓ જયઘોષ કર્યો, યહોવાનો જયઘોષ કર્યો, અને જયઘોષ દ્વારા તેઓએ સૈન્યને હરાવી મૂક્યો. આ લડાઈ પ્રિયો બટ ડિફરન્ટલી લડવાની જરૂર છે. તમે તૂટી ચૂક્યા છો, તમને 2 વાતની જરૂર છે, રણશીંગડાની એટલે દેવના વચનની. અને દેવનું વચન લો, ત્યારબાદ દીવી ઊંચી કરો. જો તમારી પાસે દીવી નથી, જો તમે પવિત્ર આત્મા તમારી પાસે નથી, તો એ તમે માંગો. અને પ્રિયો, આ તૂટેલા ઘડા દ્વારા જેવી રીતે ગિદિયોને વિજય પ્રાપ્ત કર્યો, તમે હવે પછીનું બેટલ તમે જીતી જશો. આમેન, હાલેલુયા. કેવું અદ્ભુત જેવું વચન પરમેશ્વરનું આ તમને ને મને આજે કહે છે. પહેલો ભાગ આપણે શેમાં જોઈએ પ્રિયો? પરમેશ્વરને આપણે યાદ કરીએ, એના મુખને આપણે શોધીએ, એના સામર્થ્યના કામો આપણે યાદ કરીએ, એના પવિત્ર વચનોને યાદ કરીએ, એના ચમત્કારોને યાદ કરીએ. ત્યારબાદ એ યાદ કર્યા પછી આપણે શું કરવાનું છે કે એની સામે આપણે ખાલી થવાની જરૂર છે, તાકી આપણને ભરી શકે. અને ત્યારે ઈસુ મસીહે પોતાને ખાલી કર્યો, એને શ્રેષ્ઠ નામ આપવામાં આવ્યું. એની સામે હરેક ઘૂંટને ટેકશે, હરેક જીભ કબૂલ કરશે કે ઈસુ એ જ પ્રભુ છે. એ એનું પ્રતિફળ હતું પોતાને ખાલી કરવાને કારણે. ધેન સેકન્ડ બાબત આપણે શીખ્યા કે કાના ગામના અંદર જે ખાલી ઘડા હતા તે ભરવામાં આવ્યા, અને તે દ્વારા તૃપ્ત કરવામાં આવ્યા સર્વને, અને એ મેરેજને સફળ કરવામાં આવ્યા. પ્રિયો, આપણે શું આના પરથી શીખીએ છીએ? જે પોતાને ખાલી કરશે અને દેવને કહેશે કે મને ભર, એના દ્વારા જ દેવના રાજ્યની વૃદ્ધિ આગલા સમયમાં થશે. અને એના શબ્દોમાં એ મધુરતા હશે, એના વચનના પ્રચારમાં પરાક્રમ હશે. દેવ એનો ઉપયોગ કરશે. બરાબર ને? પણ કયા ઘડા ભરવામાં આવ્યા? ત્યાં પણ ખાલી ઘડા. ત્યારબાદ આપણે એલિશાના સમયમાં થયેલી ઘટનાને આપણે જોયું. બીજો રાજાનો 4થા અધ્યાયથી આગળ આપણે વાંચ્યું કે એ વિધવા ભાઈએ કહેવામાં આવ્યું, તમે આજુબાજુ બધે જાઓ અને ખાલી વાસણો લઈ આવો, અને તમે બારણું બંધ કરો, અને ત્યાં અંદર તમે એ ભરો. તમે આજે એકલા બારણું બંધ કરીને લોકડાઉનના સમયમાં પોતાને બારણું બંધ કરો અને ખાલી વાસણને પ્રભુને કહે કે હું ખાલી છું, મને ભર. અને એનો અભિષેકતાનું તેલ ઉંડેલવામાં આવ્યું. તેલથી વાસણો ભરાઈ ગયા. તમારું જીવન તેલથી ભરાઈ જશે. એટલા માટે તો રાજા દાઉદ શું કહે છે? તે મારા માથા પર તેલ ચડ્યું છે, મારો પ્યાલો શું થાય છે? ઉભરાઈ જાય છે. આમેન. અભિષેકતા એટલી બધી તમે પ્રાપ્ત કરી શકો છો આ સમયમાં કે અભિષેકતા વહી નીકળશે, અને એ અભિષેકતા લોકો સુધી પહોંચશે, અને પીપલ વિલ ગેટ બ્લેસ્ડ. તેઓ બ્લેસ થશે. રાઈટ? પણ ત્યાં પણ ખાલી વાસણો ભરવામાં આવે. ત્યારબાદ ખાલી વાસણોની સાથે એ તૂટેલા વાસણોનો પણ ઘડાનો પણ ઉપયોગ થઈ શકે છે. એ પરમેશ્વર છે મારા પ્રિયો. તમે તમારા જીવનથી તૂટી ચૂક્યા છો, પરિસ્થિતિએ તમને હરાવ્યો છે. તમે કહો છો કે અમે તો તૂટેલા પરિવારો છે, તૂટેલું વાસણ છે, મારું જીવન તહસ-નહસ થઈ ગયું છે. આજે તમને કહેવા માંગુ છું કે યહોવા તમારો પણ ઉપયોગ કરશે. પણ 2 થિંગ્સ તમારી સાથે હોવું જોઈએ: દેવનું વચન ને દેવનો પવિત્ર આત્મા. અને એ દ્વારા તેઓ જયઘોષ કર્યો, અને ગિદિયોન અને તેની સેના જીતી ગઈ. પ્રિયો, આપણે આ બેટલ આપણે એવી રીતે જીતવાનું છે, પોતાને પણ અભિષેક કરવાનો છે અને વિજયવંત પણ થવાનું છે. 2 થિંગ્સ સાથે તે રહ્યું છે. અને લાસ્ટલી છેલ્લે આપણે અંત ભાગમાં જઈએ એના પહેલા હું તમને ફરી કહેવા માંગુ છું, દાનિયેલને
વિશે હું તમને કહેવા માગું છું. પ્રિયો, અલગ અલગ નિયમો જાહેર કરવામાં આવ્યા છે. દાનિયેલના સમયમાં પણ એવું થયું, બરાબર ને? સાઇન કરી દેવામાં આવ્યું કે કોઈએ કોઈ પણ રીતે કોઈ પણ બાબતોનું ભજન કરવું નહીં,